અમદાવાદમાં જીએલએસ કેમ્પસમાં ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા। આ ઇવેન્ટમાં ગરબાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે દરેક વિદ્યાર્થી અને પ્રોફેસર ડીજેના ગરબાના તાલે ઝૂમ્યા હતા। તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે જીએલએસ કેમ્પસમાં, જ્યાં વિવિધ ડેઝ ઉજવાઈ રહ્યા છે। આજે ખાસ કરીને વાત કરીએ તો ટ્રેડિશનલ ડે છે અને ટ્રેડિશનલ ડેમાં આજે ગરબા સૌ કોઈ ઝૂમીને ગાઈ રહ્યા છે। ફક્ત સ્ટુડન્ટ્સ જ નહીં પરંતુ પ્રોફેસર્સ પણ આજે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। અમારી સાથે કેટલાક પ્રોફેસર્સ જોડાયા છે। મેડમ, શું છે તમારું નામ? મારું નામ છે ડૉક્ટર મિનવતી જાની। અચ્છા, શું ભણાવો છો? હું અકાઉન્ટન્સી અને ટેક્સેશન ભણાવું છું। ઓકે, અત્યારે આખો આ ગરબાની થીમ છે, બરાબર? ટ્રેડિશનલ ડે છે, શું કહેશો આના વિશે? આજે અમે ખેલ ખેલમેનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સવારથી વિવિધ પ્રકારની રમતોથી શરૂઆત કરી અને એ પછી ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ટ્રેડિશનલ ડેને અમે સેલિબ્રેટ કર્યો। અત્યારે કરન્ટલી આ બધા જ છોકરાઓ ગરબા ગાઈ અને આ દિવસનો હવે અંત લાવી રહ્યા છે। બિલકુલ બિલકુલ, ગરબા ગાય ને આ આખું ઇવેન્ટ જે છે તે પૂરી થઈ રહી છે, પરંતુ હજી તો ઘણી ધમાલ કરવાની વાર છે। મેડમ, શું નામ છે આપ? અંજલિ, શું ભણાવો છો? કોમ્યુનિકેશન। કોમ્યુનિકેશન ભણાવો છો। મેડમ, આખી ગરબાની થીમ છોકરાઓને આજે એક મજા પડી ગઈ છે અને તમે પ્રોફેસર્સ પણ બહુ યંગ લાગી રહ્યા છો, એટલે ખબર નથી પડતી કોણ પ્રોફેસર છે કોણ સ્ટુડન્ટ છે, પરંતુ અહીંયા જે આખો માહોલ છે, શું કહેશો આના વિશે? છોકરાઓ બહુ એન્જોય કરી રહ્યા છે અને એમને જોઈને અમને બહુ સરસ લાગે છે। ઓકે, પણ આજની કઈ વિશેષ તૈયારી? આજે કઈ વિશેષ તૈયારી? હા, બધા ટ્રેડિશનલ વેર પહેરીને આવ્યા છે અને અમે પણ ટ્રાય કર્યો છે કે અમે ટ્રેડિશનલ વેર પહેરીને આવીએ। બિલકુલ, મારી સાથે અન્ય એક પ્રોફેસર જોડાઈ ગયા છે, ગઈકાલે પણ મને મળ્યા હતા, પીનલબેન બારોટ। મેડમ, શું કહેશો આજના દિવસ વિશે? એકચ્યુઅલી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કેમ્પસને। ગરબા એટલે કહી શકાય કે ઇટ્સ અ નોટ બૂસ્ટ ઓફ એનર્જી, હે ને? એક મ્યુઝિકની સાથે થનગનાટ જોઈ રહ્યા છો તમે ગ્રાઉન્ડ ઉપર, અને આજના દિવસમાં એટલે સવારથી આપણે કહી શકીએ કે બપોરે 1 વાગ્યાથી આ લોકો તૈયાર છે, પણ છતાં બી અમે ગેમ્સ રમાડી, પણ એ લોકો ગરબા માટે વધારે ઉત્સુક હતા બિકોઝ એવરીવન ઇઝ ઇન અ ટ્રેડિશનલ વેર। ઓકે, અને બસ હવે ગરબા આ છેલ્લું ઇવેન્ટ છે અમારું, અને આવતીકાલનું એક ઇવેન્ટ બાકી રહ્યું છે જે ફનફેર ઇવેન્ટ છે। બિલકુલ બિલકુલ, ફનફેર ઇવેન્ટ માટે પણ બેસ્ટ ઓફ લક। પણ સૌથી મહત્વની વસ્તુ એ કે ભાઈ ગરબા 12 માસ ચાલે। મેડમ, શું કહેશો આના વિશે? મને એવું લાગે છે કે છોકરાઓને એક ગરબા કરાવીને અમે એમને ભારતીય સંસ્કૃતિ સાથે અવગત કરાવી રહ્યા છીએ, અને એ બહુ જરૂરી છે આજકાલના સમય માટે ને છોકરાઓ માટે કે એ લોકો પરંપરા સાથે જોડાયેલા રહે, અને એ જ માટે અમારો એક પ્રયત્ન છે કે છોકરાઓ પરંપરા સાથે જોડાયેલા રહે, એટલા માટે। બિલકુલ, બહુ જ સરસ ને સુંદર વાત કરી। પરંપરા સાથે આપણે જોડાયેલા રહેવું જોઈએ, ભલે ધમાલ મસ્તી ગમે તે કરીએ। મેડમ, શું નામ છે આપ? પ્રોફેસર રાજવી શાહ। રાજવીબેન, શું ભણાવો? હું એચઆર ભણાવું છું। અચ્છા, એચઆર ભણાવો છો। આજના ઇવેન્ટ માટેની તૈયારીઓ કેવી હતી? બહુ જ સરસ હતી, એન્ડ આઈ હેવ ટુ રિયલી એપ્રિશિએટ ઓલ ધ સ્ટુડન્ટ્સ, કારણ કે અમારા સ્ટુડન્ટ્સ જ છે જેના કારણે આ રંગ આખો છવાઈ જાય છે। ઇવેન્ટ્સ તો કરીએ પણ રંગ અને ખુશી એ લોકોથી જ છે। બિલકુલ બિલકુલ, કહી શકાય ખુશી સ્ટુડન્ટથી છે, પણ મેં અગાઉ કહ્યું તેમ આમાંના એકેય પ્રોફેસર નહીં, સ્ટુડન્ટ જેવા જ લાગે છે। મેડમ, શું કહેશો? આપનું નામ શું છે? ડૉક્ટર નેહા મિશ્રા। नेहा जी, ये पूरी जो इवेंट है, तैयारी कैसी की थी इस बार इस इवेंट की? बहुत बढ़िया, बहुत बच्चों ने मेहनत किया है, ખૂબ મહેનત આ લોકો આખું તૈયાર કર્યું છે, કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યું છે, એનું રિઝલ્ટ આજે આપણને દેખાઈ રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર। બધા એકદમ કલરફુલ, ટ્રેડિશનલ, એનર્જી તો એકદમ નવરાત્રી જેટલી હાઈ છે। બિલકુલ, એનર્જી નવરાત્રી જેટલી હાઈ દેખાઈ રહી છે। રીતિ પંડ્યા સાથે વાત કરીશ, કોઓર્ડિનેટર, અમારા મીડિયા સાથે કોઓર્ડિનેટર બહુ જ સારું કરે છે। રીતિ, આજના ઇવેન્ટ વિશે શું કહેશો તમે? સર, કહેવા માટે આમ તો શબ્દો પણ ઓછા પડે, કેમ કે તમે જોઈ જ શકો છો કે આજે કહેવા કરતાં ડાન્સ, ગરબા થ્રુ લોકો વધુ કહી રહ્યા છે। તો મતલબ તમે રંગો જુઓ, નેહા મેમે જસ્ટ કીધું એ રીતે, અને રંગોની રમઝટ જુઓ, બધા મજા કરી રહ્યા છે। આજના વાઇબ જ કંઈક એ રીતના છે કે બસ તમે ગરબાના રંગમાં રંગાઈ જાઓ। તો બસ સર, થેન્ક યુ સો મચ। તમને બહુ અમે થેન્ક્સ કહેવા ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે આજે જોડાયા છો, તો થેન્ક યુ સો મચ સર। બિલકુલ રીતિ, થેન્ક યુ સો મચ। બહુ જ સરસ વાત કરી। બધા ગરબાના રંગે રંગાઈ ગયા છે, ધમાચકડી થઈ રહી છે, ને કહી શકાય કે ગરબાનું જે રાઉન્ડ છે, જે સર્કલ છે, તેમાંથી કોઈ બહાર આવવા નથી વાગતું। તો અમારી સાથે અન્ય એક પ્રોફેસર જોડાઈ ગયા છે। મેડમ, શું નામ છે આપનું? ડૉક્ટર નીરજા વસાવડા।
અચ્છા નિર્જાબેન, પ્રોફેસર છે સ્ટુડન્ટ્સ માટે ખરેખર તો આ એક ગિફ્ટ આપી કહેવાય. બહુ જ સરસ, છોકરાઓ મજા કરી રહ્યા છે. આની તૈયારી માટે તમે શું કહેશો? એકચ્યુઅલી આ અમે એમને ગિફ્ટ નથી આપી, આ એમનો હક છે, એમનો હક જ છે. અને એમાં આ તૈયારી સ્ટુડન્ટ્સે જ કરેલી છે, વિદ્યાર્થીઓએ જ તૈયારી કરેલી છે. અમારું ખાલી એમને ગાઈડન્સ રહ્યું છે કે કઈ રીતે આખો ઇવેન્ટ મેનેજ કરવો. એ લોકો બીબીએના સ્ટુડન્ટ્સ છે, આગળ જઈને મેનેજમેન્ટ જ ભણવાના છે. તો ઇવેન્ટ કઈ રીતે મેનેજ કરવો એ ગાઈડન્સ એમને મળી રહ્યું છે અને આ પ્રેક્ટિકલ એમને અહીંયા આગળ એક્સપિરિયન્સ મળી રહ્યો છે. બિલકુલ બિલકુલ, તો કહી શકાય કે એક આખું ગાઈડન્સ અહીંયા મળી રહ્યું છે પ્રોફેસર દ્વારા. ગિફ્ટ નથી પણ એમનો હક એમણે ગણાવ્યો છે, કારણ કે સૌ જાણે છે કે પછી આખું વર્ષ એમણે મહેનત કરવાની છે, એક્ઝામ્સ વખતે પણ મહેનત કરવાની છે, ને ત્યારે પણ આ પ્રોફેસરનો સાથ તેમને મળવાનો છે. તો હાલ જીએલએસ કેમ્પસમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે ધમાકેદાર નવરાત્રીના ગરબા થઈ રહ્યા છે. બિલકુલ, આપણે સ્ટુડન્ટ સાથે પણ અત્યારે વાત કરવાની છે. અત્યારે મારી સાથે કેટલાક સ્ટુડન્ટ જોડાઈ ગયા છે. શું નામ છે તમારું? સૌમ્ય શાહ. સૌમ્યભાઈ, કેવો છે આજે ગરબાનો માહોલ? જોરદાર જ હોય, ગરબા હોય ને મજા ના આવે એવું બને. બિલકુલ બિલકુલ. શું નામ છે આપનું? લક્ષ્ય. અચ્છા, કેવી તૈયારી હતી આજના ગરબાની? ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, શું નામ છે આપનું? અક્ષત. અક્ષતભાઈ, આજની ગરબાની તૈયારી તમારી કેવી હતી? કેટલા દિવસની તૈયારી? આ છેલ્લા અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છે બધા કોર્ડિનેટર અને જોરદાર તૈયારી છે. તમે દેખી શકો છો, બધા જોરદાર ગરબા જામી ગયા છે. બધા બહુ જ સારી તૈયારી છે. ઓકે, આ બધા એક સરખા કપડાં પહેરીને આવ્યા છે, આનું કારણ શું છે? અરે પાજલ છે, સેમ યુનિટી છે, ટીઆરએસટી છે. ઓકે, યુનિટી છે. બહુ સારી વાત કરી, યુનિટી છે. શું નામ છે આપનું? સ્મિત. શું કરો છો તમે? બીબીએ. બીબીએ કરો છો. કેવી તૈયારી હતી ગરબા? જોરદાર. બિલકુલ, થેન્ક યુ વેરી મચ. અમારી સાથે અન્ય એક મિત્રો જોડાયા છે. કયા યરમાં ભણો છો? અમે થર્ડ યરમાં છે. થર્ડ યરમાં છો. કેવી હતી ગરબાની તૈયારી? બહુ સારી હતી. ઓકે, બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. ચલો, અમારી પાસે બોયઝ બાદ કેટલીક ગોર્જિયસ ગર્લ્સ પણ અહીંયા જોડાઈ ગઈ છે. શું નામ છે તમારું? મારું નામ માનુશ્રી પંચાલ છે. ઓકે માનુશ્રી, ગરબાની આજે ગરબાની થીમ રાખી, પહેલેથી ડિસાઇડેડ હતું ગરબા રાખવાના જ છે? ગરબા તો હોય જ, અમદાવાદમાં ગરબા ના હોય તો કઈ રીતે ચાલે કોઈ બી ફંક્શન કરવા વગર. ઓકે, તો કેવી રીતે તૈયારી? તૈયારી બહુ જ જોરદાર રહી, બહુ જ મજા આવી ગઈ. હજી કાલે એક ઇવેન્ટ બાકી છે, એટલે વી આર વેરી એક્સાઇટેડ કે આ પતે પછી એની તૈયારી ચાલુ. બિલકુલ બિલકુલ ભાઈ, એક પછી એક ઇવેન્ટ થતી હોય તો કેમ મજા ના આવે. શું નામ છે તમારું? મારું નામ અવનીત. અવની, કેવી હતી તૈયારી? બહુ સારી હતી, બહુ મજા આવી ગઈ. અહીંયા નવરાત્રીમાં બહુ સરખો છે અહીંયા બધું. અચ્છા, નવરાત્રી પછી જે બધા કપડા વોર્ડરોબમાં મૂકી દીધા તે પાછા કાઢવા પડે એવું થયું? તો કાઢવા જ પડશે ને ભાઈ, કોલેજની નવરાત્રી એટલે કાઢવા જ પડશે. બિલકુલ બિલકુલ. અન્ય એક લેડી જોડે કે શું નામ છે આપનું? જાનવી ઝા. જાનવી, શેમાં સ્ટડી કરો? मैं सेकेंड ईयर बीबीए स्टूडेंट हूँ. સેકન્ડ યરમાં છો. અચ્છા, આજની નવરાત્રીની તૈયારી માટે તમે શું શું કર્યું? बहुत अच्छा था, कॉलेज की तरफ से मैनेजमेंट काफ़ी अच्छा रहा, हमें बहुत इन्जॉय किया. हर साल ये लोग ऐसे ही हमारे लिए रखते हैं, बहुत अच्छा लगता है हमें. અચ્છા, તમારું નામ શું છે? ईशानी बेस्ट. ઈશાની, કયા યરમાં છો? सेकेंड. સેકન્ડ યરમાં છો. આજની ગરબાની તૈયારીમાં કંઈ સ્પેશિયલ ખરું? आज I'm here with my friends right now. I'm here with my friends right now, so it feels very good. पूरे साल कॉलेज में कभी कभी मिलना नहीं होता है, असाइनमेंट्स होते हैं, बट यही एक वीक है जहाँ पे हमें बहुत सारा एंजॉयमेंट करने को मिलता है. सो हम लोगों ने ग्रुप चैट में एक दूसरे को बोला कि हम ये पहनेंगे वो पहनेंगे. एक हफ्ते से यही तैयारियाँ चल रही है, कौन सी ऑर्नामेंट्स है. बाहर लॉकडाउन ने हमने एंड मोमेंट पे शॉपिंग भी की है, तो वो सब किया है हमने जस्ट सो दैट हम लोग यहाँ पे अच्छे दिख सके. બિલકુલ બિલકુલ. તો એક છોટા સા ગેટ ટુગેધર હો ગયા, અને પેલું કહેવાય ને કે ફરીથી એક નાનકડી તૈયારી, પાછી લોગાડનથી શોપિંગ પણ કરી. બાજુમાં જ છે ભાઈ, શું કામ ના જાય. શું નામ છે તમારું? हीर जोशी. અચ્છા, હીર જોશી. શું છે આજની તૈયારી? તમે પહેલેથી કેવી રહી ફ્રેન્ડ સાથે? એટલે પહેલાંથી અમને ખબર જ હતી કે આવું બધું થવાનું છે, એટલે બહુ પહેલાંથી અમારી પ્લાનિંગ બધાની ચાલુ હતી. અમે લોકો તો એક્ઝામ્સથી આજ વેઇટ કરતા હોઈએ છીએ કે આ બધું પતે તો અમારી ફન વીક ચાલુ થાય. સો ઇટ્સ બીન વેરી નાઇસ, વી હેવ રિયલી મચ ફન. બિલકુલ બિલકુલ. ફન વીક આખું શરૂ થઈ રહ્યું છે. એક બ્લેક મેજિક દેખાઈ રહ્યું છે. શું નામ છે તમારું? અક્ષી ઠક્કર. અચ્છા, તમે આજની તૈયારી કઈ રીતે કરી? આજે તો બહુ મતલબ આજે આખું વોર્ડરોબમાં આમ કરી દીધું હતું કે હા કયું પહેરવું, શું નહીં આમ લાઈક બહુ સારું દેખાવું હતું એન્ડ ઓલ. અને આ આખા વર્ષમાં ડિસેમ્બરનું જ વેઇટ કરતી હતી હું કે ક્યારે આ ગરબા આવશે, ક્યારે આ બધા ડેઝ આવશે ને હું સેલિબ્રેટ કરીશ કોલેજમાં મેમરીઝ બનાવવા માટે.
બિલકુલ તમારી તૈયારી રંગ લાવી, દેખાઈ સુંદર રહ્યા છો. અને બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો ઘણું બધું આજે ગરબામાં જોવા મળે. શું નામ છે તમારું? याशिका, आपसे मिलके फिर से बहुत अच्छा लगा. तो आप सकीना को पहचान पा रहे हो कि वो बंगाली स्टाइलिंग में है, पंजाबी स्टाइलिंग से बंगाली स्टाइलिंग में ट्रेडिशनल डे का इतना अच्छा एंजॉय कर रहे हैं कि आपको जो भी ट्रेडिशन को बहुत अच्छे से एंजॉय करना है आप कर सकते हो. तो मुझे बंगाली लुक काफ़ी अच्छा लगता है, अट्रैक्टिव लगता है. तो मैंने बंगाली स्टाइलिंग की है कि आप देख सकते हैं ब्लू कलर की साड़ी. तो बहुत इंजॉय कर रहे हैं और कॉलेज में आके इवेंट का इतना अच्छे मजे हो रहे हैं आपको बता नहीं सकते. બિલકુલ બેંગોલી પહેન કે ગુજરાતી ગરબા ધમાલ મચા દિયા. શું નામ છે તમારું? ચિત્રલેખા મહેતા. ચિત્રલેખા મેગેઝિનનું નામ. બિલકુલ તો શું આજની તૈયારી કેવી છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. હું પોતે કોર કોર્ડિનેટર હતી આમાં અને આ કરવું બહુ જ અમારા માટે ઉત્સુક હતું. લાઈક ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અમને આ ચાન્સ આપ્યો, બહુ મોટી વાત હતી અને સક્સેસફુલી બધા મેમ્બર્સે બહુ મહેનત કરી છે અને બહુ સારું રંગ આવ્યું છે આ વસ્તુ. બિલકુલ મહેનત કરી હોય તો ચોક્કસ ભાઈ ફળ તો દેખાય જ. અને એક જેન્ટલમેન જોડાયા છે. શું વાત છે, એકદમ મસ્ત કુર્તામાં કોટીમાં સજ આવ્યા છે. શું નામ છે તમારું? મારું નામ મિલન પટેલ છે અને હું અહીં આગળ આસિસ્ટન્ટ પ્રોફેસર છું GLS યુનિવર્સિટીમાં. જી, હું હમણાં પૂછવાનો તો કયા યરમાં ભણો છો? તમે તો પ્રોફેસર નીકળ્યા. કેવી તૈયારી હતી આજની? આજની તૈયારી ખૂબ જ સરસ હતી. આખી ટીમ જે મેનેજમેન્ટમાં હતી અને બહુ જ સરસ કામ કર્યું છે. ખાસ કરીને અમારા સ્ટુડન્ટ્સ જે છે, વિદ્યાર્થીઓ છે, એમને એક ઘણો સારો લાવો મળે છે કે એ લોકો પોતાની સ્કિલ્સને દર્શાવી શકે છે, જે આપણું કલ્ચર છે એને સારી રીતના એક્સપ્રેસ કરી શકે છે. અહીંયા કેટલાક બીજા પણ સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે તમારું? નિધિ પટેલ. નિધિ, કેવું રહ્યું આજે ગરબાની આખી ઇવેન્ટ? કેવી રહી? ખૂબ જ મસ્ત હતી અને ખૂબ જ મજા આવી. આ કોરોના પછી આ પહેલી વાર અમે આટલું એન્જોય કર્યું છે કોલેજમાં. આવા ડેઝ થવા જોઈએ બધા કોલેજમાં અને છોકરાઓને એમનું યંગ જે એજ જે છે એ ફૂલ ઓન આવી રીતે એન્જોય કરવી જોઈએ. અને અમને એ મોકો આપે છે કે અમે આવી રીતના ડેઝ કરીએ અને અમે ખૂબ મજા કરીએ છીએ. બિલકુલ, બહુ સાચી વાત કીધી. સંસ્થાએ જે મોકો આપ્યો છે તેનો ખૂબ જ આભાર માનો છે. ક્યાં નામ है आप? वैष्णवी. अच्छा, आज की ये गरबा की थीम, पूरा गरबा की तैयारी सब कैसी रही? आज आप ट्रेडिशनल पहन के तो नहीं आई? हाँ, मतलब मैं थोड़ा बिजी थी क्योंकि आपको पता है कि कल फन फेयर है हमारी कॉलेज में, तो उसी के प्रिपरेशंस में हमने भी स्टॉल लगाए हैं. तो प्रिपरेशंस में मैंने सोचा थोड़ा सिंपल जाते हैं ताकि मैं थोड़ा काम कर पाऊँ, इसीलिए. बाकी टॉकिंग अबाउट तो इवेंट बहुत ही ज़्यादा अच्छा इवेंट है. आई एम टेलिंग यू, जितना वाइब हमने यहाँ पे किया है ना उतना वाइब हम गुजरात के गरबा ग्राउंड में भी नहीं करते हैं. ओके, बिल्कुल. तो कल आपके स्टॉल में आप क्या मतलब वो उसको सेल कर रहे हो? एक्चुअली हमारी स्टॉल का नाम है maggi.com और हमारी स्टॉल में मैगी, चाट और आइस टीज हैं. आप ज़रूर आइएगा. आई विल बी सो हैप्पी. शी इज विद मी इन द स्टॉल. ओके, बिल्कुल बिल्कुल भाई. मैगी तो कोने न भावे. શું નામ છે તમારું? प्रियंका. अच्छा, प्रियंका, આજની ટીમની કેવી તૈયારી હતી? बहुत बढ़िया. हम लोग तो तैयार होके आए हैं गरबा खेलने के लिए. मेन हमारा था गरबा करने का. बहुत मजा आया है. अभी तक कर ही रहे हैं. पाँव में दर्द हो गया लेकिन गरबा नहीं रुकेगा. क्या बात है. पाँव में दर्द हो गया, पाँव थिरक रहे, गरबे नहीं रुकेंगे. શું વાત છે? શું નામ છે તમારું? શાનુ. શાલુ. હવે કેવી રહી આજની તમારી તૈયારી? કેવી હતી? કારણ કે આજે તો ગરબા ડે હતો, આવતીકાલે કદાચ છેલ્લો ફન ફેરનો દિવસ છે. શું કહેશો આજના દિવસ વિશે? હું એટલી એક્સાઇટેડ હતી કે મને નીંદ નહીં આવી. એટલી એક્સાઇટેડ હતી કેમ કે આ ટ્રેડિશનલ પહેરવું અને બધું કરવું અને ગરબા કરવા બધું. આ તો આપણું અમારું ગુજરાતનું બહુ મોટું આમ ડાન્સ માટે એટલે બહુ જ બધા એક્સાઇટેડ હોય છે. હું એટલી બધી એક્સાઇટેડ હતી ને કે મને રાત્રે નીંદ જ નહીં આવી. મને એટલી મજા આવી ને બહુ મજા આવી ગઈ મને આજે. હવે આજે આટલા બધા ગરબા કર્યા છે, આજે રાત્રે તો 100% સારી રીતે એકદમ ઊંઘ આવી જવાની છે. તમને બધા થાકી ગયા હોય એવું તો લાગી રહ્યું છે. હાલ તો કોલેજના સ્ટુડન્ટ છે, ધમાચકડી કરી રહ્યા છે, એકદમ મજા કરી રહ્યા છે. હજી પણ આપણે કેટલાક સ્ટુડન્ટ્સ કે કેટલાક પ્રોફેસર્સના ઇન્ટરવ્યૂ તો ચોક્કસ લઈશું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.